સંસ્કારી નગરી વડોદરામાં છેડતીનો ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના પોલો ગ્રાઉન્ડ નજીક આવેલી રાજદીપ સોસાયટી વિસ્તારમાં એક નાબાલિગ દીકરી સાથે છેડતી કર્યાનો આક્ષેપ સ્થાનિક દુકાન સંચાલક પર થયો છે। માહિતી મુજબ દીકરી ઘરનો સામાન લેવા માટે નજીકની દુકાને ગઈ હતી, ત્યારે આશરે 80 વર્ષીય દુકાનદારે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ છે। દીકરીએ ઘરે આવી માતાને સંપૂર્ણ ઘટના જણાવતા પરિવારે તરત જ પોલીસને જાણ કરી હતી। ઘટના બાદ સોસાયટીના રહેવાસીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક લોકોએ આરોપીને પકડીને માર મારવા હોવાની પણ ચર્ચા છે, પરંતુ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયું હોવાની જાણવા મળ્યું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। એ છોકરી અમારી બાજુમાં જ રહે છે, એટલે રડતી રડતી આવી એટલે મેં કીધું શું થયું, તો કે આવું છું ભાભી, અને તરત જ મેં પછી કાકાને બરાબર માર્યા। એ કાકા આજે એક વાર નથી કર્યું, આ કેટલી બધી વાર થયું છે, પણ એ ઘટનાને આપણે દબાઈ દીધી છે। પેરેન્ટ્સે કોઈ જાગૃત નથી થયા, પણ આ વખતે અમે જાગૃત થયા કે ના હવે તો નહીં ચાલે। અમે ખુદ નથી જતા એમની ત્યાં, અમારા છોકરાઓ જાય, છોકરીઓને તો અમે મોકલતા જ નથી। સોસાયટીમાં દુકાન છે, એમનું ઘર પણ ત્યાં જ છે। હા, આ ઘર અને દુકાન હવે આગળ શું કરશો? અમે તો બંધ કરાવીશું, અમને બધાએ સપોર્ટ આપવો જ પડશે। અમે એની દુકાન બંધ કરાવીશું, કાં તો અમે એવું કહીશું કોઈએ નહીં જવાનું, એની ત્યાં કોઈએ લેવા જ નહીં જવાની, કોઈ પણ વસ્તુ લેવા નહીં જવાનું। એ વ્યક્તિનું નામ નથી ખબર। કેટલું ગંભીર મામલો? બહુ જ। આજે છોકરી એટલે શું કહેવાય, આજે કોઈની છોકરી આપણી છોકરી છે, કાલે સવારે આપણી છોકરી જોડે થાય તો શું કરશો? આ બહુ ગંભીર વાત છે, આને તો તમે ગંભીરતાથી લેજો જ। અચ્છા, પોલીસને હવે તમે સોસાયટી વાળા મળીને ફરિયાદ કરશો? કરી દીધી, ફરિયાદ થઈ ગઈ, પોલીસ આવી ગઈ છે પોલીસ। શું નામ આપનું? અર્ચના શાહ। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।